રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ. બનાસકાંઠાની 9 બેઠક પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન. બનાસકાંઠાની 9 બેઠક પર 75 ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ. જિલ્લાનું સરેરાશ મતદાન 65.65% થયું. દિયોદર વિધાનસભાના શાંતિપૂર્ણ માહોલમાં 5 વાગ્યા સુધીમાં 74.2% મતદાન. દિયોદર વિધાનસભા પર 5 ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ. 8 ડિસેમ્બરના થશે પાલનપુર ખાતે મતગણતરી. સમગ્ર ગુજરાતના બીજા તબક્કાનું મતદાન આજે સાંજે 5 વાગે પૂર્ણ થયું અને તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા. મહત્વની વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ટોટલ 9 વિધાનસભાના 75 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા અને આ 75 ઉમેદવારનું જે ભાવિ છે એ ઈવીએમ મશીનમાં સીલ થયું છે. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો વહેલી સવારથી લાંબી કતારો લાગી હતી. મહત્વની વાત કરવામાં આવે તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મતદાન યોજાયું હતું અને મતદાનના લોકશાહીના પર્વની લોકોએ ખૂબ આનંદથી ઉજવણી કરી હતી. ક્યાંય અનહોની ઘટના પણ ના બની એટલે કહી શકાય કે વહીવટી વિભાગની જે બાજ નજર હતી એ ચોક્કસ કઈ શાંતિપૂર્ણ જે માહોલમાં મતદાન થયું છે એ કહી શકાય. અને બનાસકાંઠાના 9 વિધાનસભાના 75 જેટલા ઉમેદવારો જ્યારે મેદાનમાં હતા ત્યારે આ તમામ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમ મશીનમાં સીલ થયું છે અને આવનારી 8 તારીખે નક્કી થશે મતગણતરી. ત્યારે 8 તારીખે 12 વાગ્યા પછી ખબર પડશે કે કોણે કયા વિધાનસભામાં બાજી મારી છે. મહત્વની વાત કરવામાં આવે તો સરેરાશ સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધીમાં બનાસકાંઠા જિલ્લાનું મતદાન 65.65% જેટલું થયું છે. સરેરાશ તમામ વિધાનસભાઓના આંકડાકીય માહિતી મુજબ 65%થી વધારે મતદાન બનાસકાંઠા જિલ્લાનું થયું છે. વિગતવાર તાલુકા વાઇઝની વાત કરવામાં આવે તો પાલનપુરમાં જિલ્લાનું સૌથી ઓછું મતદાન થયું છે 59.61%, જ્યારે થરાદમાં જિલ્લાનું સૌથી વધુ મતદાન થયું છે 78.02%, અને ત્યારબાદ બીજા નંબરે સૌથી વધારે દિયોદર તાલુકામાં 74.02%. એટલે કહી શકાય કે વડગામમાં 60.17%, વાવમાં 65.09%, ધાનેરામાં 69.8%, દાંતામાં 64.14%, ડીસામાં 61.7%, કાંકરેજમાં 61.31%. સરેરાશ જિલ્લાના અનેક બૂથ પર મતદારોની લાઈનો લાગી હતી અને આ લોકશાહીના પર્વની આજે એક શાંતિપૂર્ણ માહોલમાં જે ઉજવણી થઈ છે અને લોકોએ આ ઉજવણીના ભાગરૂપે તમામ લોકો મતદાન મથક સુધી પહોંચ્યા છે. ક્યાંક જે દિવસે તમે જે જોયું કે ક્યાંક વરરાજા પણ સીધા માંડવેથી મતદાન મથકે પહોંચ્યા છે. ક્યાંક 100 વર્ષથી ઉપરના લોકો પણ અહીંયા વૃદ્ધો પણ મતદાન મથક સુધી પહોંચ્યા છે. એટલે કહી શકાય બનાસકાંઠા ઓવરઓલ ટકાવારી 65.65% જેટલું સરેરાશ મતદાન થયું છે. પરંતુ આવનારી 8 તારીખે ખબર પડશે કે કોણે બાજી મારી છે અને કોણ કઈ વિધાનસભાના સીટ ઉપર જે લહેરાવશે પોતાનો પડઘમ. એટલે કહી શકાય કે આજે મહત્વની બેઠકો ગણાતી કહી શકાય દિયોદર અને થરાદમાં સૌથી જિલ્લાનું વધુ મતદાન થયું છે અને આ સૌથી વધુ મતદાન ગત ટર્મ 2017માં કહી શકાય કે દિયોદરમાં કેસાજી ચૌહાણ સામે શિવાભાઈ ભુરિયા હતા. ફરી એક વખત કેસાજી ચૌહાણ સાથે શિવાભાઈ ભુરિયા છે. ત્યારે વાવ વિધાનસભાની વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર અપક્ષમાંથી જે ઉમેદવાર હતા અમીરામ લગભગ બાજી પણ મારી શકે છે તેવી પરિસ્થિતિ છે. પરંતુ 8 તારીખ બાદ ખબર પડશે. મહત્વની ગુજરાતની નજર હતી વાવ નહીં પણ થરાદ વિધાનસભા ઉપર. થરાદ વિધાનસભા ઉપર કાંટાની ટક્કર જોવા મળી રહી છે. હજુ સુધી નક્કી પણ નથી થતું કે કોણ બાજી મારી જશે. આખરે શંકરભાઈ ચૌધરી અને ગુલાબસિંહ રાજપૂત, એટલે કહી શકાય કે કમળ અને ગુલાબ કોણ ખેલશે એ 8 તારીખે ખબર પડશે. પરંતુ ચોક્કસથી કહી શકાય બનાસકાંઠાવાસીઓએ ભરપૂર આનંદ મેળવ્યો છે. આ લોકશાહીના પર્વની ભરપૂર ઉજવણી કરી છે અને શાંતિપૂર્ણ માહોલમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ માહોલ સંપૂર્ણ થયો છે અને તમામ ઉમેદવારોના ભાવિ જે બનાસકાંઠાના 9 વિધાનસભામાંથી 75 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા અને આ તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. 8 તારીખે ખબર પડશે કે કોણ જીતે છે અને કોણ હારે છે. રાજ ગજ્જર, બનાસકાંઠા.